आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 10मो। श्रद्धानां द्विधं त्रिधा दशविधं मौढ्यात् कोढं सदा संवेगादिवर्जितं भवहरं ते ज्ञानसिद्धिप्रदम् निश्चिन्वन् नवसप्ततत्त्वम् अचल प्रासादम् आरोहता सोपानं प्रथम विनयेन्दुष आद्ये आराधना। विपरीत अभिप्राय रहित आत्माનું સ્વરૂપ સદરૂપ તે સમ્યક દર્શન છે। એ સમ્યક દર્શન બે પ્રકારે ભગવાનજીને ઉપદેશ્યું છે। એક ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગત અર્થાત સ્વાભાવિક સમ્યક દર્શન, અને બીજું ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત પૂર્વક પ્રગટ થાય તે અધિગમન અર્થાત નૈમિત્તિક સમ્યક દર્શન કહ્યું છે। સમ્યક દર્શનનું સ્વરૂપ આચાર્ય ભગવાન સમજાવે છે કે વિપરીત અભિપ્રાય તત્વથી વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદરૂપ એટલે નવે તત્વની યથાર્થતા હે જ્ઞેય ઉપાદેય પૂર્વક નિશ્ચય વ્યવહારના પડખાઓ પૂર્વક જે આશયથી તીર્થંકર પરમાત્માએ નવ તત્વનું સ્વરૂપ કહ્યું છે, આત્માનું સ્વરૂપ કહ્યું છે, એ પ્રકારની અંદરમાં શ્રદ્ધા વિપરીતતા વગર એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે। જે જડ ચેતન ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે તેવી અંતર આસ્થા પ્રત્યે કહ્યું છે દર્શન તત્વને। સમ્યક દર્શનનું સ્વરૂપ યથાર્થ સમજાય તો એની આપણે યથાર્થ આરાધના કરી અને એને પ્રાપ્ત કરી શકીએ। આ વિષય બહુ મોટો છે, સંક્ષેપમાં સમજાયો નથી। થોડો વિસ્તારથી સમજશું તો આપણને ઘણો લાભદાયક થાય કે સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે, સમ્યક દર્શન કોને પ્રગટ થાય, કેવી રીતે પ્રાપ્ત થાય, એના અધિકારી કોણ છે, એના માટે યોગ્યતા શું જોઈએ છે, આ બધા અનેક પડકારોથી વિચાર કરવો જરૂરી છે। તો વિપરીત અભિપ્રાય રહી જેવું વસ્તુનું સ્વરૂપ છે એને અનુરૂપ વિપરીત નહીં, ન્યૂન નહીં, અધિક નહીં, વિપરીત પણ નહીં, ન્યૂન પણ નહીં અને અધિક પણ નહીં એવું આત્માના સ્વરૂપને સદરૂપ કે વ્યવહાર સમ્યક દર્શન છે। અને સાત પ્રકૃતિના ઉપસંગ સ્વરૂપ સંકેત ક્ષય સહિત જે અંદરમાં સ્વ સંવેદનતાની અંદરમાં આત્મા આવે ત્યારે જે
શ્રદ્ધાગુણની નિર્મલ અવસ્થા પ્રગટ થાય એને નિશ્ચય સમ્યક્તો કહેવામાં આવે છે. એ નિશ્ચય સમ્યક્તોના પણ બે ભેદ છે. એ નિશ્ચય સમ્યક્તો અનુભવાંશે પ્રતીતિ થાય છે ત્યાં ચોથા પાંચમા વાળાને પણ થાય છે, પણ એને વ્યવહાર સમ્યક દર્શનમાં ગણ્યું છે. અને સપ્તમ ગુણ સ્થાનક વાળા મુનિને નિર્વિકલ્પ આત્મ સમાધિમાં જે પ્રચુર સ્વસંવેદન આવે એની સાથે જે શ્રદ્ધાની નિર્મળતા પ્રગટ થઈ એને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. એના અનેક ભેદો છે. સરાગ સમ્યક્તો અને વિતરાગ સમ્યક્તો. સરાગી જીવોને જે સમ્યક્તો થાય એ સરાગ સમ્યક્તો છે, અને વિતરાગી જીવોને સમ્યક દર્શન થાય એ વિતરાગ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એક જ પ્રકારનું છે, પણ બહારમાં કેવી યોગ્યતા વાળાને થાય છે એનો આધાર છે. તો વિતરાગ સમ્યક્તો હકીકતમાં તો પૂર્ણ જેને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે એને વિતરાગ સમ્યક્તો છે, કેવળમાની પરમાત્મા. અને અંશે પરંપરાએ સપ્તમ ગુણ સ્થાનકથી વિતરાગ સમ્યક દર્શનની શરૂઆત થાય છે. સપ્તમ ગુણ સ્થાનકથી ત્યાં સુધી પૂર્વમાં જે સમ્યક દર્શન છે ભલે અનુભવાત્મક છે, પણ એ સરાગ સમ્યક્તો છે અથવા વ્યવહાર સમ્યક્તો એને કહેવામાં આવે છે. ચોથા ગુણ સ્થાનકમાં ક્ષાયિક સમ્યક્તો થાય છે, એવું નથી કે નથી કરવું, છતાંય સરાગ અવસ્થા હોવાથી એને વ્યવહાર સમ્યક દર્શનમાં લીધેલું છે. વિષય બહુ મોટો છે અને શાસ્ત્રોક્ત જોવું હોય બધી વાત તો આમાં ઘણા સ્વાધ્યાયો જાય, ઘણા સ્વાધ્યાય, કેમ કે અનેક શાસ્ત્રોના રેફરન્સો લેવા પડે અને શાસ્ત્રના આધારથી જે સમજીએ એમાં યથાર્થતા આવે. કોઈના કહેવાથી કે આપણી કલ્પનાથી સમજીએ તો એ શ્રદ્ધામાં ઘણી વખત ભેદ પડી જાય છે, તફાવત આવી જાય છે, એટલે પદાર્થનો નિર્ણય સમ્યક પ્રકારે બની શકતો નથી. એ બધાની તૈયારી હશે તમારા બધાની તો આ સમ્યક દર્શન ઉપર 10-15 સ્વાધ્યાય થાય એવા છે. જો તમારો કિંમતી સમય આમાં આપવાનો તમારા બધાનો ભાવ હોય તો હું એને પછી આખું એક અલગ સમ્યક દર્શનનો સબ્જેક્ટ રાખી અને આગમ અનુસાર કયા કયા આગમમાં સમ્યક દર્શનની શું વ્યાખ્યા કરી છે, કેવું એનું સ્વરૂપ બતાવ્યું છે, કે કોણ એના અધિકારી થાય છે, સમ્યક દર્શનમાં નવ તત્વનું સ્વરૂપ શું છે, દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ શું છે, આ બધા પડકારોથી આગમોની અંદરમાં જે નિર્ણય કરાયો છે એ પ્રકારનો નિર્ણય આપણે જો થાય તો આપણે સમ્યક દર્શનના અધિકારી છીએ. એટલે આ ધીરજનો વિષય છે, શાંતિનો વિષય છે, સમજવાનો વિષય છે અને સમજી અને સમય જવાનો વિષય છે. समझ पीछे सब सरल है, बिन समझे मुश्किल. समझाय પછી પ્રાપ્તિ સરળ છે. જ્યાં સુધી સાચું સમજાતું નથી ત્યાં સુધી પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. અને દરેક જીવ પોતે માને છે એ જ સાચું છે એમ સત્સંગમાં અજ્ઞાની માને છે. ભગવાનનો આશય શું છે, જ્ઞાનીઓનો આશય શું છે, એ આશય સમજ્યા વગર જો જીવ પોતાની કલ્પના અનુસાર એનો નિર્ણય કરે તો ઘણી વાર અનંતકાળમાં અનંતવાર જીવ ભૂલથાપ થઈ ગયો છે, મુનિ અવસ્થામાં ભૂલથાપ થઈ ગયો છે અને ઘણા શાસ્ત્રોના જ્ઞાન કર્યા એ અવસ્થામાં પણ ભૂલથાપ થઈ ગયો છે. શાંતિથી સમ્યક દર્શન એટલે દેખવું પણ થાય છે અને સમ્યક દર્શનમાં દર્શન શ્રદ્ધા
ગુણની મુખ્યતા કરીને કહેવામાં આવ્યું છે, શ્રદ્ધાની યથાર્થતા. હવે એક અનુભવાત્મક શ્રદ્ધા છે, એક અનુભવ પહેલાની શ્રદ્ધા છે. બે પ્રકારે શ્રદ્ધા છે. અને એક ઓઘે ઓઘે પણ શ્રદ્ધા હોય છે. સદગુરુના બોધ દ્વારા જે તમે શબ્દો એ વ્યવહાર સમ્યક દર્શન છે. અને આત્માના અનુભવ દ્વારા શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા પ્રગટ થાય એ સાચું સમ્યક દર્શન છે, જેમાં સાત પ્રકૃતિ, ચાર અનંતાનુબંધીની અને મિથ્યાત્વની ત્રણ, એમ સાત પ્રકૃતિનો ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષય થાય એ જીવને સાચું સમ્યક્ત્વ નિશ્ચય કહેવામાં આવે છે. અને એ સમ્યક્ત્વ આવ્યા પછી જીવ 7-8 ભાવની અંદરમાં મોક્ષે ચાલી રહે છે. વમી જાય તો વધારે અર્ધ પૂર્ગલ પરાવર્તન પામશે. ત્રણેય પ્રકારના સંકિતમાં સહકૃતિ છે. પહેલા પ્રકારનું જે સંકિત છે એ પણ વ્યવહાર સમ્યકનું છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની પરમ ભક્તિ રૂપ આ સમ્યક્ત્વનો પહેલો પ્રકાર છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ. આપ્ત પુરુષ માટે આગળના સ્વાધ્યાયમાં આપણે આવી ગયું કે જેના સંપૂર્ણ રાગ, દ્વેષ, અજ્ઞાન, ભાવ નિર્ગુણ થયા છે, 18 દોષથી જે રહિત છે, એને આપ્ત કહેવામાં આવે છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય. તો સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય તો કેવળ જ્ઞાની વિતરાગ સર્વજ્ઞ ભગવાન છે. તેમના બોધની અંદરમાં રાગથી પણ વિપરીત પ્રવૃત્તિ ના થાય, દ્વેષથી પણ વિપરીત પ્રવૃત્તિ ના થાય અને અજ્ઞાન, મોહથી પણ વિપરીત પ્રવૃત્તિ ના થાય, કેમ કે સંપૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન એમને વર્તી રહ્યું છે. હજી કોઈ દ્રષ્ટિ રાગમાં કોઈ વક્તા સમ્યક દર્શનનું સ્વરૂપ પોતાને અનુકૂળ આવે કે ભગવાન કોઈ દિવસ ના. તો અભિપ્રાયની વિપરીતતા કાઢવી કોના દ્વારા? આગમો ને મેળવણી કરી જ્ઞાનીઓના બોધને મેળવી અને જો આપણી માન્યતા કે આગી પાછી હોય તો એને બદલી નાખવી. અનાદિકાળથી સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની ભૂલ ચાલી આવી છે. અનાદિકાળથી પોતાને પોતાના વિશે ભ્રાંતિ રહી ગઈ. આ કેવું એક અદ્ભુત જ્ઞાનીઓનો બોધ છે. તો જેવું આત્માનું સ્વરૂપ છે એવી એને અનુરૂપ શ્રદ્ધા થવી. એટલે 6 પદની યથાર્થતા. સટ પદના સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા. શું શબ્દ વાપર્યો? તે પદની સર્વાંગતા. સર્વંગ 5 અંગ માન્યા, 1 અંગ ના માન્યું તો સર્વંગ નહીં. છ પદનો બધા પડખાથી સ્વીકાર થાય તો એની સાચી સમજણ દ્વારા સાચો પુરુષાર્થ ઉપડે અને એને અનુભવાત્મક રીતે સાચી શ્રદ્ધા પ્રગટ થાય. અનંતવાર 9 ગ્રેવેક સુધી આપણે મુનિ થઈને જઈ આવ્યા, પણ અભિપ્રાયની વિપરીતતા નીકળી નહીં. હજારો શાસ્ત્રોના જ્ઞાન કર્યા પણ વિપરીતતા શ્રદ્ધાની નીકળી નહીં. અનેક પ્રકારની ધર્મ ક્રિયાઓ કરી પણ શ્રદ્ધાની વિપરીતતા નીકળી નહીં. એ અનાદિકાળની થયેલી ભૂલને આ ભાવમાં ટાળવાની છે. અનાદિકાળની થયેલી ભૂલને આ ભાવમાં ટાળવાની છે. બહુ જ
તત્વો છે, મિથ્યાત્વના અસંખ્યાત ભાગાઓ છે અને સમ્યક્ત્વના પણ અનેક ભેદો છે. એક જારી ઝાપાને રેણ કરવાનું હોય છે. જારી ઝાપા પેલા મોટા પેલા ઇલેક્ટ્રિક રોડથી કરે છે ને બિલ્ડિંગ. અને એક સોની પણ પેલી ભૂંગળી ફૂંકી ફૂંકીને વેલ્ડિંગ કરે છે. તારનું ભૂટિયાનો હોય કે ના આના હોય કે ગમે એના તાર હોય, હારના તાર હોય, કામ બેનું વેલ્ડિંગનું છે અને બે સાધન વેલ્ડિંગ જ કરે છે. પણ લોહારના સાધનથી સોનું વેલ્ડિંગ કરવા જાય તો શું થાય? શું થાય? થાય ના થાય. અને સોનીની ફૂંકણીથી જારી ઝાપા વેલ્ડિંગ કરવા જઈએ તો થાય? એ ના થાય. આપણે આજ દિન સુધી આવું કામ કર્યું છે. તો આ સમ્યક દર્શનનો વિષય ધીમે ધીમે આપણે ખોલશું. હજી તો એના આમાંય ઘણા ભેદ આપ્યા છે. 10 પ્રકારના ભેદ તો પાછલા શ્લોકમાં જ આપ્યા છે. 11 અને 12 તેરમાં સ્વરૂપ સંભળાયું છે. અને એ સિવાય પણ દર્શન પાઉલમાં અને બીજા પણ કાર્તિકેય રૂપરેખામાં, બીજા પણ સતશાસ્ત્રોમાં, સમયસારમાં બધામાં પણ એનું સ્વરૂપ બતાવ્યું છે. આપ્ત મીમાંસામાં પણ ઘણું બતાવ્યું છે. લબ્ધિસારમાં પણ બતાવવામાં આવ્યું છે. ભૂમસારમાં પણ બતાવવામાં આવ્યું છે. રત્નકંડ સમાચારમાં પણ બતાવવામાં આવ્યું છે. આવા અનેક પૂજ્યપાદ સ્વામીએ પણ બતાવ્યું છે. આવા અનેક સતશાસ્ત્રોના આધાર દ્વારા આપણે સમજવું છે એટલે આપણો નિર્ણય અંદરમાં દ્રઢ થાય. કેમ કે આજ દિન સુધી એક જ્ઞાનીને તો આપણે માન્યા નથી. પણ કેવું ઓપસો જ્ઞાનીઓ કે તો વળી કંઈક આપણે થોડા હલીએ, નહીં તો આપણે હલીએ એવા નથી. એટલે જુદા જુદા રેફરન્સો આપણે ક્રમે બીજા સ્વાધ્યાયમાં લેશું, જે આપણને વધારે એનું સ્વરૂપ સ્પષ્ટ થશે. તો અહીં કહે છે વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદવું અથવા છ દ્રવ્યના સ્વરૂપને સદવું, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી. આત્મા કેવો છે? હું કેવો છું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વર્ગણા છે? રાખું કે એ પરહરો? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ આટલાની અંદરમાં કૃપાળુએ બધું મૂકી દીધું છે સંક્ષેપમાં. એના વિસ્તારથી જો સમજવામાં આવે તો જીવનો બેડો પાર થઈ જાય છે. એ સમ્યક દર્શન બે પ્રકારે ભગવાનજીને ઉપદેશ્યું છે. એક ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગ અર્થાત સ્વાભાવિક સમ્યક દર્શન, અને બીજું ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત પૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અર્થાત નૈમિત્તિક સમ્યક દર્શન કહ્યું છે. હવે બે પ્રકારે સમ્યક દર્શન પ્રગટે છે. એક નિસર્ગજ પ્રકારે અને એક અધિગમજ પ્રકારે. નિસર્ગ એટલે સ્વાભાવિક સહજ, કોઈનું બાહ્ય નિમિત્ત વગર. બાહ્ય નિમિત્ત અંતર નિમિત્ત હોય, પણ બાહ્ય નિમિત્ત વગર. પૂર્વનું નિમિત્ત અલગ
પણ અંતરંગ નિમિત્ત એટલે 7 કર્મની પ્રકૃતિઓનો ઉપસમ ક્ષય કે ક્ષય થાય એ અંતરંગ નિમિત્ત છે. એ અંતરંગ નિમિત્ત. તો એ વર્તમાનમાં કોઈ જીવને એવું બાહ્ય નિમિત્ત ના હોય દેવગુરુ શાસ્ત્રનું, છતાંય સમ્યક દર્શન થાય છે. એ સમ્યક દર્શનને નિસર્ગજ સમ્યક દર્શન કહેવામાં આવે છે. કોઈ શાસ્ત્ર વાંચ્યું નથી, કોઈ સત્પુરુષનું બોધ પણ સાંભળ્યો નથી, અને છતાંય એને મનુષ્ય હોય તો જાતિ સ્મરણ નિમિત્ત થાય છે. પૂર્વ ભાવનો એને બોધ ખ્યાલ આવે છે. ભગવાનની દિવ્ય ધ્વનિ આવે એ તો અધિગમજમાં આવી જાય છે. શાસ્ત્ર દ્વારા થાય એ અધિગમજમાં આવી જાય છે. નારકી જીવોને કોઈ શાસ્ત્ર ભગવાન નથી તો ત્યાં દુઃખોનું વેદન એટલું બધું થાય છે કે એની અંદરમાં એ ચિંતનમાં જઈને આત્મજ્ઞાન કરી દેશે. અલગ અલગ પ્રકાર છે, પછી આપણે વિશેષ આગળ વિચારશું. તો બાહ્ય ઉપદેશ વિના પ્રગટ થાય એ નિસર્ગ એટલે સ્વાભાવિક છે. એ જીવને પણ પૂર્વ ભાવમાં પણ જ્ઞાનીનો કોઈ તો થયેલો જ હોય પાછો, એવું નહીં કે નથી થયેલો વાતો થઈ જાય છે. એને પણ કંઈક જ્ઞાનીઓનું બોધ અવલંબન વચનોનું હોય છે. અને એ વર્તમાનમાં આ ભાવમાં પેલા નિમિત્તો નથી, છતાં કોઈ પણ પ્રકારે એ બોધનું જાતિ સ્મરણ દ્વારા, ધ્યાન દ્વારા, બીજા શાસ્ત્રોને વાંચતા એનું એને અનુસંધાન થાય છે કે આવું મેં ક્યાંક સાંભળ્યું છે અને આવી સાધના મેં કંઈ ચાલુ કરેલી છે, એ મારી અધૂરી સાધના હું અહીં લઈને આવેલો છું. આવું કંઈ સ્પષ્ટ અસ્પષ્ટ પણ એને અંદરમાં ખ્યાલમાં આવે છે. અને એમ કરતાં કરતાં અંદરમાંથી એનું કવાટ ખુલી જાય છે અને ભગવાન આત્માના એને સાક્ષાત દર્શન થઈ જાય છે. ગમે એટલી શાસ્ત્રો વાંચ્યા હોય તો સમ્યક દર્શન નથી થતું. એટલા માટે ગુરુગમ બતાવ્યું. बिना नयन पावे नहीं, बिना नयन पावे नहीं, बिना नयन की बात का सम्यक दर्शन की बात है. बिना नयन की बात એટલે આ सम्यक दर्शन જ્ઞાન ચારિત્ર્યની વાત છે. बिना नयन पावे नहीं, बिना नयन की बात सेवे सद्गुरु के चरण सो पावे साक्षात. સેવે સદગુરુનું ચરણનું સેવવું એટલે આજ્ઞાનું આરાધવું, એનું નામ સેવવું. बुझी चाहत जो प्यास को है पूजन की रीत, पावे नहीं गुरु गम बिना यही अनादि स्थिति. गुरु गम વગર એટલું શાસ્ત્ર જ્ઞાનથી કામ થઈ જાય એવું નથી કે બીજા કોઈ પણ સાધનથી કામ થઈ જાય એવું નથી. ગુરુ ગમ તો દૂધનું દહીં વેરવણ નાખવાથી થાય છે, એમ તમારો સંકિત થાય છે, પણ વેરવણ જ્ઞાનીઓના બોધનું જરૂરી છે. વેરવણ નાખે છે ત્યારે તમારું દૂધ દહીંમાં પરિવર્તિત થાય છે. नहीं है तो उपदेश को प्रथम ले उपदेश, सबसे न्यारा आगम है वो ज्ञानी का देश. जब तप और व्रत आदि तहाँ लगी ब्रह्म रूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप. पाया की ये बात है निज चंदन को छोड़, पीछे लाख सत्पुरुष के तो सब बंधन.
પીછે લાગ એટલે પાછળ દોડવું નહીં, એમની આજ્ઞાને આરાધવી, એમના કહેલા તત્વોનો અંદરમાં સર્વાંગ સ્વીકાર કરવો, શ્રદ્ધા કરવી, એમના કહેલા બોલથી કંઈ પણ આઘું પાછું વિકલ્પ દ્વારા સ્વીકારવું નહીં. तो जब तप और व्रत आदि सब બધું શાસ્ત્ર જ્ઞાન, ધર્મ ક્રિયાઓ, દીક્ષાઓ જે કયું બધું ત્યાં સુધી ભ્રમ છે, ભ્રાંતિ છે. पाया की ये बात है निज चंदन को छोड़, पीछे लाख सत्पुरुष के तो संबंधन. तो નિસર્ગ એટલે સ્વાભાવિક વર્તમાનમાં બહારમાં કોઈ નિમિત્ત નથી અને એનું સમ્યક દર્શન થાય એનું નામ નિસર્ગ જ સમ્યક છે. અને ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણ માય. બાહ્ય નિમિત્તમાં જીન પ્રતિમા, વિતરાગ, મુદ્રા એ પણ સમ્યક દર્શનમાં નિમિત્ત થાય છે. ભગવાનની જ્ઞાનીઓની વાણી એ પણ નિમિત્ત થાય છે. જ્ઞાનીઓ અને ભગવાન પણ નિમિત્ત થાય છે. એના નિમિત્તની અંદરમાં જીવને અંદરમાં ઉભા પહોંચાડે છે. જે એમના વચનોના મર્મના આશયને શોધવા, સંશોધન કરવાનો જીવ અંદરમાં અંતર્મુખ થઈ અને પ્રયત્ન કરે છે. અલંકારિક ભાષામાં સંક્ષેપમાં કીધું હોય, હવે એને વિસ્તારપૂર્વક સમજવું હોય એટલે વારંવાર એ બોધનો આધાર લઈને એ જીવ ચિંતન મનન કરીને ઊંડો જાય છે. કેમ કે હોય સંક્ષેપમાં બોધ, પણ એનું ઉડાણ ઘણું હોય છે. નાનું વાક્ય લખ્યું છે, એક ગામની બહાર દેવી હતી, મહાદેવની, અને એની જોડે એક પાળિયો હતો, પાળિયો. અને એ પાળિયામાં લખેલું કે માથું વાડે એ માલ કાઢે. શું કીધું? માથું વાડે એ માલ કાઢે. પાળિયો 50 વર્ષથી ત્યાં હતો, મંદિરે ત્યાં હતું ને પાળિયો હતો. અને હજારો માણસ ત્યાં દર્શન કરવા આવે, વાંચે, માલ બધાને જોઈએ છે, પણ માથું વાઢવા કોઈ તૈયાર. માથું વાઢીને માલ આવે તો માલ શું કામનો? માથું સલામત તો પાઘડિયા બોટ આવશે, કે શીખ સલામત તો પાઘડિયા બોટ. માથું વાઢવાનું આવે પછી માલ મળે તો શું કામ? તમને કોઈ વીમાવાળો એમ કહે કે ભાઈ તમે મરી જાઓ તો પછી 2 કરોડ તમારા ઘરવાળા આપશે, તમે મરી જાઓ. ભાઈ મારે શું કામ? ઘરવાળા પછી મારા માટે પારકા થઈ ગયા. ઘરવાળા પણ ક્યાં સુધી હતા? હું આ દેહમાં છું ત્યાં સુધી. પછી ઘરવાળા કોણ? દેહમાં શું છે ત્યાં સુધી નથી. આ તો એક અજ્ઞાનીની વાત છે. દેહમાં છે ત્યાં સુધી ઘરવાળા પોતાનો થોડો થઈ જાય છે. તો માથું વાઢે એ માલ કાઢે. પછી તમારા જેવો કોઈ તત્વચિંતક ત્યાં ગયો અને એને આ પથરો જોઈ એને વાંચ્યું. એની અંદરમાં સાલ લખી છે, તો આ તો 60 વર્ષ પહેલા લખેલો પથરો છે. હજુ એમને વખમત પડ્યો છે. તો મંદિરના ઓટલા ઉપર બેસી અને એને માથું વાઢે એ માલ કાઢે એના ઉપર ચિંતન કર્યું, તત્વનું ચિંતન કર્યું. ચિંતન કર્યું,
ચિંતનમાં આવ્યું કે કોનું માથું વાળવું. માથું તો વાળવાનું નક્કી વાત છે કે આટલામાં કોઈ પહેલો મળે એનું માથું વાળવું, પોતાનું માથું વાળવું, બીજા કોઈ પશુ પક્ષીઓના માથા વાળવા, કોનું માથું વાળવું. અને કોઈ નજરે તો પડે ને, એક પોતે અને એક આ મંદિર, બે હતા. હોળી સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતર્યો ત્યારે તત્વના ચમત્કારો નો પ્રકાશ થાય. એટલે એને જોયું કે આત્મામાં બીજું કંઈ તો છે નહીં, પણ આ એક મંદિરના ઘુમટ ઉપરનું એક માથું છે, એક અમારું માથું છે. આ બે સિવાય બીજું કોઈ માથું અહીં છે નહીં. હવે આ માથું વાઢીએ મંદિરનું, અને કદાચ નહીં નીકળે તો કંઈ નુકસાન છે નહીં, અને ભક્તો એનો જીર્ણોદ્ધાર કરાવશે, બીજું માથું નાખશે નવું. લાવ જોવો તો ખરું કે આમાં કંઈ છે, કેમ કે પાર્યમાં લખ્યું છે એટલે માલ તો છે. આનું રહસ્ય ભલે આપણે ઉકેલી શકતા નથી. એટલે ડેરી ઉપર ચડી અને ડેરીનો કળશ હતો એનું માથું વાળી નાખ્યું. એમાંથી રત્નની કુરડી નીકળી, રત્નની કુરડી ભરેલી નીકળી. આ માલ કાઢીને ઘર ભેગો થઈ ગયો. 50 વર્ષ સુધી પાડ્યો હતો, હજારો માણસોએ વાંચ્યું, પણ એનો મર્મ કાઢી ના શક્યા, ઉકેલી ના શક્યા. ત્યાંથી છેક ડેરીએ જઈ દર્શન કરી અને માથું અડાડીને આવ્યા, પણ એ માલ એના હાથમાં આવ્યો. એવી રીતે આપણે હજારો શાસ્ત્ર વાંચ્યા, પણ સમ્યક દર્શનનો માલ હાથમાં આવ્યો નહીં. ઘણી ભક્તિ કરી, ઘણી જગ્યાએ દોડ્યા, ઘણા મંદિરો બંધાયા અને મંદિરોમાં સાધનાઓ કરી, તીર્થ ક્ષેત્રોની અંદરમાં ગયા, અનેક વ્યક્તિઓને મળ્યા, ક્યાંય માલ મળ્યો. જ્યાં છે ત્યાં ના શોધે તો ક્યાંથી મળે, જ્યાં છે ત્યાં શોધે તો મળે. જ્યાં આત્મા છે ત્યાં ઉપયોગ લઈ જાય તો આત્માનું અસ્તિત્વ ઉપયોગમાં નજરાય તો એ સમ્યક દર્શન છે. સાવ સાદું, સીધું, સરળ, સહજ છે. એ અંતર્મુક્તાની સાધના છે કે અંતરનો ઉપયોગ કરી અને નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મને વિધિ અને છેક અંદરના ગભારામાં ભગવાન આત્મા બેઠો છે, પોતાનું સ્વરૂપ અસ્તિત્વ છે. એ શુદ્ધ ચેતના પ્રત્યે ઉપયોગ કેન્દ્રિત થાય, સ્થિર થાય તો એ માથું વાડે, માલ કાઢે. એ પ્રયત્ન કરો. આ શાસ્ત્રમાં આમ છે ને, પેલા ભાઈ આમ કહે છે ને, પેલા ભાઈ આમ કહે છે ને, આ જગ્યાએ દોડ્યો, પેલી જગ્યાએ દોડ્યો, બધે ચારે બાજુ દોડ્યો. દોડત 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 દોડ્યો રે જેતી મનની રે, દોડ જિનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી, ગુરુ ગમ લેજો રે જોડ જિનેશ્વર. બાહ્ય નિમિત્તોની પણ જરૂર પડે છે. દરેક નિસર્ગ પ્રકારે સમ્યક દર્શન પ્રગટ કરનારા જીવો અલ્પ હોય છે અને બહારના નિમિત્તોના અવલંબન લઈ અને સમ્યક દર્શન પ્રગટ કરનારાની સંખ્યા ઘણી હોય છે. માટે એવા રત્નત્રયધારી મુનિ મહાત્માઓનો સંપર્ક રાખવો, એમનો બોધ સાંભળવો, એ બોધનું ચિંતન મનન કરવું અને એ પ્રકારના જે બોધની શ્રદ્ધા થઈ એને દ્રઢ કરવી, તો તત્વની શ્રદ્ધાની વિપરીતતા ક્રમે ક્રમે નીકળતી જશે.
વિદ્યાની અંદરમાં શ્રદ્ધામાં વિપરીતતા હોવાના કારણે કરોડો અનંતો ભાવ સુધી મહેનત કરી પણ આનું કાર્ય ના થયું, કેમ કે સૂક્ષ્મ પણ વિપરીતતા પકડાય ત્યાં સુધી એ સમ્યક દર્શનને પ્રગટ કરવા દેતી નથી. માટે આવા રત્નોત્તરી જ્ઞાનીઓ મુનિઓનો ઉપદેશ સાંભળવાનો ભાવ રાખવો, ગાંઠ વાળી લઈ દેવી કે મારે તો આમાં બીજે જઈએ જ નહીં, કોઈનું સાંભળે જ નહીં, એમાં તો આ છે રાજા છે. પ્રભુ બહુરત્ના વસુંધરા છે, એક એકથી ઉત્તમ ઉત્તમ રત્નો ભરત ક્ષેત્રમાં પડ્યા છે. વિશાળતા હશે તો લાભ લઈ શકીશ, સંકુચિતતા હશે તો તું લાભથી વંચિત રહી જઈશ. વાડાબંધીમાં ઘરે જઈશ તો તારું જીવન પૂરું થઈ જશે. તું હજી અટકેલો છું, કેમ આગળ નથી વધતો એનું ચિંતન કર અને ગુરુ પાસે જા અને પૂછ કે ભાઈ આટલા વર્ષથી સાધના કરું છું, કેમ હજી અટક્યો છું, આગળ વધવા મારે શું કરવું? જ્યારે એમનો યથાર્થ ઉપદેશથી એકાગ્ર ચિત્તથી શ્રવણ કરે છે અને એ પ્રકારે શ્રદ્ધાનો અને સ્વરૂપ અનુસંધાનનો અંતર્મુખ ઉપયોગ દ્વારા પુરુષાર્થ કરે છે, ત્યારે એ ઉપદેશ આપી અને બાહ્યની સમીક્ષણ થવામાં થાય છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હિલયું, દૂર થયું. કેટલો વિનય છે! સમ્યક દર્શન તો પોતાના આધારે થયું છે, સ્વરૂપના આશ્રય થયું છે અને પોતાના ઉપયોગની અંદરમાં થયું છે, છતાં સદગુરુનો ઉપકાર માને છે, એમના ઉપદેશથી આપવામાં થયું છે. ટ્યુશનમાં સાહેબ ખૂબ ભણાવ્યા હોય અને પછી પરીક્ષામાં ડિસ્ટિંક્શન સહિત બોર્ડમાં પહેલા નંબરમાં 5 નંબરમાં આવે ત્યારે એ વિદ્યાર્થી જે શિક્ષક પાસે ભણ્યો છે એનો મહા ઉપકાર માનશે. હવે લખ્યું છે તો એને યાદ રાખ્યું છે, એને પકડ્યું છે, એને એના પુરુષાર્થથી જ કાર્યની સિદ્ધિ થઈ છે. શિક્ષકે કંઈ એક અક્ષર લખ્યો નથી, પણ છતાં સાચું માર્ગદર્શન મળવું એ પણ મહાન પુણ્યનો ઉદય હોય તો બને છે, નહીં તો એ બનતું નથી. ઉપદેશકો ઘણા છે અને લગભગ દરેક જીવો કોઈને કોઈ ઉપદેશકનો ઉપદેશ સાંભળે છે, દરેક. અને જે ઉપદેશકનો સાંભળે બોલ એને એના આધારે એ નિર્ણય કરતો હોય છે. હવે એનો કંઈક બોલ વિપરીત થોડો આવી ગયો અને કોઈ સાચા સદગુરુનો યોગ થયો, એને બીજો બોલ આપ્યો, તો આ જીવ ખોટાને જે પકડી રાખ્યો છે એના બોલને કાઢવા તૈયાર થતો નથી. આ એને વિઘ્ન થઈ જાય છે. પોતાની ભૂલનો સ્વીકાર કરવો અને ભૂલ સુધારી અને જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું એ દરેક જીવો માટે સહેલું નથી. દરેક જીવો માટે સહેલું નથી. તો ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તો મનુષ્ય ભાવમાં અલગ છે, ત્રિમુખને અલગ છે, નાગીઓને અલગ છે, દેવોને અલગ છે. બાહ્ય નિમિત્તો એ અધિગમન ચારે બાજુથી
સાચી સમજણ મળવી. એને નૈમિતિક સમ્યક દર્શન કહ્યું છે. પેલું અનૈમિતિક છે, વર્તમાન ભાવની અપેક્ષાએ આ નૈમિતિક છે. સમ્યક દર્શન નૈમિતિક કે અનૈમિતિક નથી. સમ્યક દર્શન તો તત્વ શ્રદ્ધાનું સમ્યક દર્શન જ છે. પણ નિમિત્તની અપેક્ષાએ નિમિત્તના માધ્યમથી થયું હોય તો એને નૈમિતિક કહેવામાં આવે છે. અને વર્તમાનમાં કોઈ નિમિત્ત ના હોય ને ડાયરેક્ટ પૂર્વના બોધનો આધાર લઈ અને અનુસંધાન થઈ અને સ્વરૂપનો આશ્રય કર્યો જેના ઉપયોગે અને એની અંદરમાં જે શ્રદ્ધાપૂર્ણની નિર્મળ અવસ્થા પ્રગટ થઈ આત્માનો અનુભવાત્મકતાની સાથે બસ એમાં જે બાહ્ય નિમિત્તો હતા, કામ તો નિમિત્તોને છોડ્યા ત્યારે થયું છે. નૈમિતિક સમ્યક દર્શન પણ નિમિત્તોને છોડવાથી થયું છે, પકડી રાખવાથી નહીં. અને સહેજે છૂટી જાય છે, સહેજે છૂટી જાય છે. અથવા તે સમ્યક સિદ્ધાંત ત્રણ પ્રકારે પણ કહ્યું છે. ત્રણ પ્રકારના સંકેત, ઔષમિક, સાયૌષમિક અને ક્ષાયિક. આ ત્રણ પ્રકારે પણ સિદ્ધાંત કહ્યું છે. દર્શન મોહ પ્રકૃતિના ઉપશમથી થાય તે ઔષમિક. કોઈ પણ જીવને પહેલું સમ્યક દર્શન ઔષમિક સમ્યક દર્શન થાય, પછી એ નિયમથી વમી જાય અને પછી પાછો અલ્પ સમયમાં પણ એક ક્ષયોક્ષમ સમ્યકત્વમાં આવી જાય. અને ક્ષયોક્ષમથી આગળ વધીને ક્ષાયિક કરવા જાય તો એને વચમાં વેદક સમ્યકત્વ આવે છે, પણ ક્ષયોક્ષમનો એક પ્રકાર છે. ક્ષયોક્ષમમાંથી ક્ષાયિકમાં જવાના પુરુષાર્થની અંદરમાં એની વેદકતાની પ્રચુરતા આવતી જાય છે, વેદકતા વધતી જાય છે. અને એ સાત પ્રકૃતિના કર્મના ક્ષય કરવાના પુરુષાર્થમાં લાગેલો છે. કાર્ય થયું નથી, એ બાજુ નીકળ્યો છે, અહીંથી નીકળ્યો ત્યાં પહોંચ્યો નથી, વચમાં છે એ વેદક સમ્યક દર્શન છે. અને જ્યારે સાત પ્રકૃતિનો ક્ષય થઈ જાય ત્યારે એ ક્ષાયિક સમ્યક્ત્વ છે. ઉપશમ સમ્યક્ત્વ પણ નિર્મલ છે અને ક્ષાયિક સમ્યક્ત્વ પણ નિર્મલ છે. ઉપશમ સમ્યક્ત્વમાં જેમ પાણીમાં દોડ દબાયેલો છે એવું છે કે અંદરમાં હજી દોડ છે, નાબૂદ નથી થયો, નિર્મળતા ભલે ઉપરની છે. હવે એ પાણી કંઈક નિમિત્ત મળતા જો હલી જાય, હિલોરામાં આવી જાય તો અંદરનો દોડ બહાર આવે વગર રહેતો નથી. અને પેલું ક્ષાયિક તો હવે કાયમ માટે નિર્મળ સમ્યક દર્શન છે, કાયમ માટે. એ સાદી અનંત છે, એની આદિ થઈ પણ હવે અંત થવાનો નથી. કોઈ અપેક્ષા ચારિત્રનો અંત આવી ગયો, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું એટલે, પણ સમ્યક દર્શનનો અંત નથી આવ્યો. આ એક વિચારવા જેવી બાબત છે. તો એ દર્શન મોહ પ્રકૃતિના ઉપશમથી થાય તે ઔષમિક, ક્ષયથી થાય તે ક્ષાયિક અને ક્ષયોક્ષમથી થાય તે ક્ષયોક્ષમિક સમ્યક દર્શન છે. સમ્યક પ્રકૃતિનો ઉદય હોય અને બાકી સાત છે એ આની અંદરમાં ઉદયનો અભાવ હોય અને જે શ્રદ્ધાપૂર્ણની નિર્મળ અવસ્થા પ્રગટ થઈ એનું નામ ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે. અથવા તે સમ્યક સિદ્ધાંત 10 પ્રકારે પણ કહ્યું છે. પાછળના ગાથામાં છે 10 પ્રકારના સમ્યક્ત્વ, આજ્ઞા સમ્યક્ત્વ અને સૂત્ર સમ્યક્ત્વ બધા છે. એ આગળની ગાથામાં આવે છે એટલે આપણે લેશું ત્યાં. દેવ મૂળતા, શાસ્ત્ર મૂળતા અને લોક મૂળતા, આ ત્રણ મૂળતા
જાતિ, કુલ, રૂપ, બળ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય એ 8 મદ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂળ દ્રષ્ટિ, અનુગમન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના એ 8 દોષ અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ 3 તથા એ 3 ને ધારણ કરવાવાળા મળી 6 અનાયતન. બીજી રીતે પણ 6 અનાયતન આ પ્રમાણે ગણાય છે કે અસર્વજ્ઞ, અસર્વજ્ઞનું જ્ઞાન, અસર્વજ્ઞનું સ્થાન, અસર્વજ્ઞના જ્ઞાન સહિત પુરુષ, અસર્વજ્ઞનું આચરણ, અસર્વજ્ઞના આચરણ સહિત પુરુષ એ પણ 6 અનાયતન છે. એટલે અનાયતન જેમાં ધર્મનું સ્થાન નથી, અનાયતન જેમાં સાચો ધર્મ તમને મળી શકે નહીં, આ બધા અનાયતન છે. આ 25 દોષથી રહિત સમ્યક દર્શન નિર્મળ હોય છે. તો આ દેવ મૂળતા, શાસ્ત્ર મૂળતા અને લોક મૂળતા આ 3માં મૂળ પણ હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું બોલીએ છીએ ને આપણે. એ મૂળ છું એટલે શું? કઈ મૂળતા? આ 3 મૂળતા. દેવ મૂળતા, એમાં ગુરુ મૂળતા આવી જાય છે, શાસ્ત્ર મૂળતા અને લોક મૂળતા. દેવ મૂળ કોને કહેવાય? દેવની મૂળતા કોને કહેવાય? કે કેવળ જ્ઞાની, વિતરાગ, સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈને સદદેવ માનવા, પૂજવા, વંદન કરવા, એમની આરતી ઉતારવી ધર્મના નામે અને એનાથી કલ્યાણ માનવું, આ દેવ મૂળતા કહેવાય છે. જૈનોમાં મોટો ભાગ આ દેવ મૂળતાના વાળો છે. દેવ દેવોને માને, પૂજે, વંદે, આરતીઓ ઉતારે, બધા દેવ મૂળતા છે. ગુરુ મૂળતામાં રત્નત્રય ધારી મુનિ સિવાય કોઈ નિર્ગુણ ગુરુના ખાનામાં બેસાડ્યા એ બધા ગુરુ મૂળતા છે. આરંભ પરિગ્રહ ધારીને ગુરુ માનવા એ ગુરુ મૂળતા છે. આરંભના કાર્યો કરતા હોય, પરિગ્રહ રાખતા હોય કે રખાવતા હોય કે રાખનારને ટેકો આપતા હોય, હરકત રીતે રાખતા હોય, આ બધી ગુરુ મૂળતામાં આવે છે. ગુરુ નિષ્પરિગ્રહી હોય હંમેશા. રત્નકર્ણમાં મૂક્યું છે કે વિષય આશા વસાતી તો નિરારંભો પરિગ્રહ જ્ઞાન ધ્યાન તપો રક્ત તપસ્વી સ પ્રશસ્યતિ. આવે છે શું કીધું એમાં? વિષય આશા વસાતી તો જે 5 ઇન્દ્રિયના વિષયોથી અને આશાઓથી રહિત છે, એને વશ થઈને વર્તતા નથી. નિરારંભો પરિગ્રહ જે આરંભ અને પરિગ્રહથી સંપૂર્ણ રહિત છે. જ્ઞાન ધ્યાન તપો રક્ત જ્ઞાન દર્શન ચારિત્ર તપની અંદરમાં ધ્યાનની અંદરમાં નિરંતર અનુરક્ત રહેશે. એ તપસ્વી સ પ્રશસ્તિ, એ સાધુ પ્રશંસવા યોગ્ય સાચા નિર્ગંધ ગુરુ છે. બાકીના જે કોઈ હોય એ નિર્ગંધ ગુરુમાં ના આવે. આત્મજ્ઞાની હોય તો પણ એ તમારા ઉપકારી ગુરુ, શિક્ષા ગુરુ, દીક્ષા આપો તો દીક્ષા ગુરુ, પણ નિર્ગંધ ગુરુ નહીં. નિર્ગંધ ગુરુના ખાનામાં બેસાડે તો એ ગુરુ મૂળતામાં આવી જાય છે. બહુ વિચારવા જેવું છે, કેમ કે આપણે સિદ્ધાંતથી સમજ્યા નથી અને માન્યતાઓની પરંપરાઓ પકડીને ચાલ્યા છીએ. એટલે આ દેવ મૂળતા, ગુરુ મૂળતા, શાસ્ત્ર મૂળતા આપણી છૂટી નથી. અને છોડ્યા વગર આ
અનુસાર ગમે એટલું હોય પણ આગમોક્ત શું છે, ભગવાને શું કહ્યું છે, પૂર્વ આચાર્યો અને મહાજ્ઞાનીઓએ શું કહ્યું છે, એનો તમે સ્વીકાર ના કરો અને તમે તમારું પકડી રાખો તો એ પણ એક પ્રકારનું મિથ્યાત્વ છે, મિથ્યા આગ્રહ. એનું નામ મિથ્યા આગ્રહ છે. છોડવું પડશે. ઉપકારીના ઉપકારને ઓળખવાનું નથી, પણ સામાન્ય કક્ષાના ઉપકારી હોય અને એને નિર્ગમ ગુણમાં બેસાડી દો એ ગુનો છે. અને એ જો દેવ ગુરુ શાસ્ત્ર અને ધર્મનું નવતત્વનું સ્વરૂપ સાચું સમજાવે નહીં તો એ ઉપકારી નથી. દેવ ગુરુ ધર્મ શાસ્ત્રની સાચી ઓળખાણ કરાવે નહીં તો એ ઉપકારી નથી, અપકારી છે. અજ્ઞાન પૂર્વકની થયેલી અનુકંપા પણ નુકસાનકારક છે. વિચારવા જેવું છે. અજ્ઞાનતાથી કરેલી અનુકંપા પણ નુકસાનકારક છે. કૂતરો રીઝે તો ખોટો અને ખીજે તો ખોટો. રીઝે તો ચાટે અને ખીજે તો કાટે, બે ખોટું. આગમથી આગો પાછું ગયા તો સલામતી તમારી નથી. કોઈ આગમ પ્રમાણે ચાલો. ઉપકારની અપેક્ષા એ ભગવાન કરતા પણ મહાન છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે પણ નિર્ગંધ ગુરુ નહીં. નિર્ગંધ ગુરુના કાનમાં તો એ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, 28 ગુરુઓનું પાલન, અંતરમાં ધર્મકસાયનો ભાવ, પ્રમદ અપ્રમદ દશામાં વર્તા હોય આવા યથા જાત રૂપ ધર મુનિ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ નિર્ગંધ ગુરુ છે. અને એના કરતા ફર્સ્ટ બેસ્ટ તો પરમ ગુરુ નિર્ગંધ સર્વજ્ઞ દેવ. એ પરમ ગુરુ છે. પરમ ગુરુ નિર્ગંધ સર્વજ્ઞ. હવે 50, 60 વર્ષ સુધી જે પકડીને બેઠા હોય, હવે જે પાડો હજારો પૂરા ચાલી ગયો એ આવા એક આઠા જેવા વાક્યથી પાછો ભરે શક્ય નથી. ફેરવવું, માનેલું છોડવું અને સાચું પકડવું બધાના માટે સહેલું નથી. આગળ આવે છે માન. લોકો શું કહે છે, તમે પછી ઓળખી આમ કહીને હવે આમાં એમ છે કે સાચાનો સ્વીકાર ગમે ત્યારે કરતા ખચકાવું નહીં. સમજ્યા પછી સ્વીકાર. શાસ્ત્ર મૂળતા, દેવ મૂળતા, ગુરુ મૂળતા અને શાસ્ત્ર મૂળતા. ને 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યા ગુના. જ્ઞાનીને તે જ્ઞાન વાક્યા એક ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ વર્યો સાંભળો. અજ્ઞાનીઓ દ્વારા લખાયેલા હોય અને સિદ્ધાંત બોધની જેમાં વિપરીતતા હોય, સર્વજ્ઞના બોધ અનુસાર એમાં બોધ ના હોય અને એને તમે સતશાસ્ત્ર માનો તો એ શાસ્ત્ર મૂળતા કહેવાય. ક્યાંય ભૂલ ના હોવી જોઈએ, ચૂકી જાય નહીં. કે દિવ્ય ધ્વનિનો આધાર લઈને રચેલા હોવા જોઈએ. ગુરુગમ પૂર્વક, આત્માના અનુભવ પૂર્વક, યુક્તિ અને ન્યાય સંપન્નપણે લખાયેલા હોવા જોઈએ. બાકી જે તે પુસ્તકો લખી નાખે, છાપી નાખે ને બધાના વાંચવા અને એના બોલને સાચો માનવો
એ પણ શાસ્ત્ર મૂળતા છે. પણ આ માસિકો તમને મફતે મોકલતા હોય છે, મળતા હોય છે, આવતા હોય છે. હવે એના લેખકો ફાફા મારતા હોય એવા અજ્ઞાનીઓ છે. હવે એના વચનો તમને અસર કરી જાય કે આ આજુ છે, શાસ્ત્ર મૂળતા છે. ઓથેન્ટિક માલ લેવો હંમેશા પહેલા જોવું કે આ લખનાર કોણ છે. રત્નત્રયધારી મુનિ હોય તો ધી બેસ્ટ છે, ગણધર ભગવાન હોય તો ધી બેસ્ટ છે. ના હોય તો પણ સમ્યક દર્શન જ્ઞાન સાહિત્ય પ્રાપ્ત સમ્યક દ્રષ્ટિ હોય એ મિનિમમ ક્વોલિફિકેશન એટલું તો એનું જોઈએ જ. એ ક્યારેય ખોટું નહીં લખે, નહીં આવડતું તો નહીં લખે, પણ જે લખશે એ આગમન રૂપ લખશે, કહેશે એ આગમન રૂપ કહેશે. તો જેવા જેવા શાસ્ત્રો અન્ય દર્શનોના હાથમાં લઈ કૃપાળુદેવ પણ બધાને આપતા, પણ પહેલા સૂચના મૂકતા કે આમાંથી તમારે ઉપશમ વૈરાગ અને ભક્તિની વૃદ્ધિ થાય એ લેવું. સિદ્ધાંત બોલતો જીન દર્શકમાં છે એ સ્વીકારો, અને બીજેથી તમને ઉપશમનું બળ વધતું હોય, કશાય મન થતા હોય, તમારા વૈરાગ્યની વૃદ્ધિ થતી હોય અને તમને સાચા દેવ ગુરુ ધર્મની શાસ્ત્રની પરમ ભક્તિ આવતી હોય એવો બોધ તમને ગમે ત્યાંથી મળો તો લેવામાં વાંધો નથી. સિદ્ધાંત બોધની વિપરીતતા એ મિથ્યાત્મને દ્રઢ કરાવે છે. તો આ શાસ્ત્ર મૂળતા પણ કાઢવા જેવી છે. મૂળ જીવોના લખેલા શાસ્ત્ર એ શાસ્ત્ર મૂળતા. અને જો દ્રષ્ટિ સમ્યક તમારી થઈ હોય તો તમને કોઈ વાંધો નથી. તમે એમાંથી જે કઈ આત્માનું કલ્યાણ હિતકારી હશે તારવી લેશો અને બાકી છોડી દેશો. તમારી પાસે એટલી શક્તિ તમારી આવી ગઈ છે. પણ એની બધી વાત સ્વીકારવા જેવી ના હોય. અને ત્રીજી છે લોક મૂળતા. લૌકિક ધર્મને અલૌકિક ધર્મ માનવો, વ્યવહાર ધર્મને નિશ્ચય ધર્મ માનવો. ગંગાના ગટર કરતા પણ ગંધાતા પાણીમાં નાવી નહીં અને પવિત્રતા માનવી લોક મૂળતા છે. પીપળાને પૂજવો, ગાયનું પૂછવું આમ ઘણા આગળમાં છે, આમ આખે આગળ. એટલે તિર્યક છે તો મનુષ્ય શું, તિર્યકના પૂછડાને ક્યાં આગળ છે. પણ ગરજે ગધેડાને બાપ કહેવો પડે એવું છે. કઈ ગરજ શક્તિ હોય તો કે તમે અમારા ભગવાન જ છો, એમ કે આપણને તમે અમારા ભગવાન છો. સાહેબ આ લોક મૂળતા, આ ત્રણ મૂળતા જીવને સમ્યક દર્શનથી વંચિત રાખે છે, મિથ્યાત્વમાંથી ખસવા દેતી નથી. ગમે તેમ કરીને લૌકિક ધર્મ અલગ છે, અલૌકિક ધર્મ અલગ છે. તમે અને અમે લૌકિક માર્ગે પ્રવર્શું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્શે એમ કહે. તમે અને અમે લૌકિક માર્ગે પ્રવર્શું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્શે. માટે ધર્મ એ ધાર્મિક જીવો પાસેથી લેવા જેવી ચીજ છે. જે સાચા ધાર્મિક થયા છે, રત્નત્રયના ધર્મનું જેને સેવન કર્યું છે, કરે છે, એમનો વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ કોઈ નથી. આટલું તો દ્રઢ કરો. આ સમ્યક દર્શનનું પડીકું તમને આપ્યું છે,
શાસ્ત્ર અને યોગ મૂર્તા, આ બધી મૂર્તાઓ જીવને સમ્યક દર્શનમાં બાધક થાય છે. માટે આ મૂર્તાઓનો આપણે ત્યાગ કરવાનો છે. આગળની વાત પછી આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા